દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો છે। વાપી, બારડોલી, ડાંગ સહિતના વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને વરસાદે એન્ટ્રી કરી છે। ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે, જેને લઈને ખેડૂતો ચિંતિત છે। ખેડૂતોને માનીએ તો ડાંગર અને કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની સંભાવના છે। તો કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું વ્યાપી ઉઠ્યું છે। ખાસ કરીને જે કેરીનો પાક છે મોટા પાયે તેના પર નુકસાનીને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતો। તો કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં। બારડોલી, ડાંગ અને વાપીમાં વરસાદી માહોલ બનેલો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વરસાદે પણ એન્ટ્રી કરી છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યમાં જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ખાસ કરીને જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે અગાઉ પણ જોવા મળી છે અને સાથે થંડરસ્ટોર્મની જે સ્થિતિ છે તે પણ સર્જાઈ છે। આ તરફ બિલીમોરાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ પડ્યો તો ખેરગામ પંથકના વાતાવરણમાં પણ પલટો નોંધાયો છે અને સાથે જ ખેરગામ પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। હાલ પણ કાળા વાદળો આકાશમાં છવાયેલા જોવા મળી રહ્યા છે। તો વાતાવરણમાં પલટો જે રાજ્યમાં અને જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જે પ્રકારે ગરમીની સાથે સાથે વાતાવરણમાં પલટો નોંધાયો અને ત્યારબાદ વરસાદી માહોલ બન્યો છે। વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા ચેતન, ખાસ કરીને વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યો છે, અત્યારનું શું વાતાવરણ? ખાસ કરીને જે રીતે ચોમાસાની જે શરૂઆત થાય છે તે જૂન માસના બીજા કે ત્રીજા પખવાડિયામાં ચાલુ થાય છે। જો કે જે રીતે આ વખતે વહેલું ચોમાસું આવવાની આગાહી આપવામાં આવી છે, ખાસ કરીને મોડી રાતે જે રીતે વરસાદનું ઝાપટું આવ્યું હતું, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। જે રીતે એક અઠવાડિયાથી જે બફારાનો જે હતો તે ક્યાંક ને ક્યાંક ગરમીમાં લોકોને રાહત મળી હતી। જો કે વહેલી સવારથી ફરી જે રીતે વાતાવરણમાં બફારો થયો છે તેને કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે। હાલ આપણી સાથે સ્થાનિક જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ। જે રીતે વરસાદી ઝાપટા બાદ બફારાનું પ્રમાણ છે, કઈ રીતે છે? કાલે સાંજે જે વરસાદી ઝાપટા પડ્યા ત્યારબાદ સવારમાં ખૂબ સરસ ઠંડુ વાતાવરણ હતું, પણ જેમ જેમ પછી 8 થી 9 વાગ્યાનો સમય સ્ટાર્ટ થયો તો ફરી પાછો બફારો ખૂબ વધી ગયો છે। તમે જોઈ શકો છો કે કેટલી બાફ વધી ગઈ છે। તો એકંદરે તાપમાન પાછું ઉપર જતું રહ્યું છે એવું લાગી રહ્યું છે અને બાફ વધી રહી છે, પ્લસ ચોમાસું આ વખતે વહેલું આવ્યું છે એની ખુશી પણ છે। જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે। ખાસ કરીને આહવા, ડાંગ, વાપી, વઘઈ તેમજ જે સાપુતારાનો જે વિસ્તાર છે આદિવાસી પટ, તેમાં પણ વરસાદે પડતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વખતે જે રીતે ચોમાસાની સિઝન જે રીતે વહેલી શરૂ થાય છે તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। જી ચેતન, આભાર। તો જે સ્થિતિ છે ખાસ કરીને વરસાદી માહોલની સાથે સાથે ક્યાંક બફારાનો પણ અનુભવ લોકો કરી રહ્યા છે, કારણ કે એક તરફ ગરમી અને ત્યારબાદ કમોસમી વરસાદની સાથે ગરમીની સાથે બફારો પણ લોકો અનુભવી રહ્યા છે। આ તરફ વલસાડ જિલ્લાની વાત કરીએ, અહીં પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે અને જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાપી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી કરી છે। વરસાદને પગલે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો અચાનક વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ વ્યાપી રહ્યો છે। જો કે વાદળછાયા વાતાવરણના કારણે વાતાવરણમાં હાલ ઠંડક પણ જોવા મળી રહી છે। આ તરફ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સુરતના મહુવા, બારડોલી પંથકમાં વહેલી સવારથી જ વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદના કારણે ડાંગર તેમજ કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બારડોલીમાં પણ વરસાદનો માહોલ, ડાંગમાં સવારથી વરસાદી માહોલ યથાવત છે અને વરસાદી માહોલના કારણે હાલમાં વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। તો અસહ્ય ગરમી વચ્ચે વહેલો વરસાદ, જે પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે, વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તેને જોતા ગરમીથી ક્યાંક ને ક્યાંક રાહત પણ મળી રહી છે।